25 થી 26 બોર કરાયા है, कोई पानी મળતું नहीं। 1000 થી 1200 फूट જે पानी करेला है। 25 થી 30 ઢોર છે, પણ એમને પાણી પણ પીવા નથી। અમે હવાડા પણ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે। એટલે અમે દોથીવાળા ડેમમાં પાણી નાખે તો પાટણમાં લાભ થાય, મુકેશમાં પાણી નાખે એ ખેરામાં લાભ થાય। એમાં અમારા વડગામ તાલુકા અને પાલનપુર તાલુકાના બે તાલુકા વચ્ચેના બધા કોઈ પણ એને લાભ થાય એમ નથી। 300 ગામડાઓની વસ્તીના અહીંથી હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે। ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરી છે, CR પાટીલને રજૂઆત કરી છે, પણ હજુ સુધી કર્માવતમાં પાણી આવ્યું નથી। તળાવો ભરવાની વાતો કરી હતી, પણ તળાવો કોઈ ભર્યા નથી, ખાલી લોલીપોપ આલ્યો છે। વડગામ અને પાલનપુરના 300 ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે 2.5 વર્ષ અગાઉ 25,000 ખેડૂતોએ વડગામ તાલુકાના કર્માવત તળાવ અને અન્ય તળાવમાં પાણી નાખવા માટે આંદોલન કરવું પડ્યું હતું। જો કે જે તે સમયે સરકારે તો કહ્યું હતું કે નર્મદાનું પાણી કર્માવત તળાવમાં નાખીશું, પરંતુ હજુ તેના કામના કોઈ ઠેકાણા નથી। 300 ગામડાની એ પરિસ્થિતિ છે કે અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા નથી। પાણીના તળ 1200 ફૂટથી વધુ ઊંડે ગયા છે। 250 ફૂટે પથ્થર લાગે છે, એટલે ખેડૂતોએ 20 અથવા 25 બોર જે લાખોના ખર્ચે કર્યા છે તે પણ ફેલ ગયા છે। ત્યારે પાણી પણ વેચાતું લાવવું પડે છે અને ઘાસચારો પણ વેચાતો લાવવો પડે છે। જો કે વડગામ અને પાલનપુર તાલુકામાં નથી તો કોઈ કેનાલની વ્યવસ્થા અથવા તો નથી તો કોઈ પાણીના જે સ્ત્રોત હોય તે આવી શકે। ત્યારે સિંચાઈનું પાણી ન મળવાને કારણે અત્યારે તો ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। તેમની એક જ માંગણી છે કે નર્મદાના પાણીથી કર્માવત અને ગામડાઓના તળાવ ભરાય તો પાણીના તળ ઊંચા આવી શકે। ગામ ફતેપુર 25 થી 26 બોર કરાયા है, कोई पानी મળતું नहीं। 1000 થી 1200 फूट જે पानी करेला है, तो कोई साहस ઘણું કર્યું પણ કોઈ પાણી મળતું નથી। ભૂકો ઘાસચારો લાવવો પડે, લીલો ઘાસચારો લાવવો પડે બનાસ ડેરીમાંથી, એ 1.5-2 રૂપિયા કિલો મળે, ભાડું થાય। ટેન્કર પાણીનું નખાવવું પડે, કર્માવતમાં રેલીઓ કાઢી પણ કોઈ સેટિંગ થતું નથી। તળાવ ભરાતો નથી, વરસાદ આવે તો કોઈ ઉત્પાદન થાય, એ ઘાસચારો કરવામાં આવે। બીજું કોઈ સેફ્ટી 18 થી 19 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ કોઈ સહાય મળતી નથી। ખેતી તો ચોમાવાનો વરસાદ આવે તો એ ઘાસચારો કરીએ, જાર વાય, બાજરી વાય, લસકા બાજરી વાય, બીજું કોઈ વાવવા મળતું નથી। ઘઉં બાજરી ટોટલી બધું વેચાતી લાવવું પડે। પશુપાલનમાં તો વેચાતી પાણી લાવવું પડે, ટેન્કર નખાવવા પડે। એના માટે કોઈ બીજી સેફ્ટી है ને। એ ઠેઠ મગરવાડા વડગામથી ઠેઠ પાણી લાવવું પડે, સરકારી બોરોમાંથી પાણી લાવવું પડે। એ 100 રૂપિયા ત્યાંથી ભરવાના, 150-200 રૂપિયા લઈને હોય, અમારે ભાડું 800-800 રૂપિયા ભાડું લે, અમારે 1000 રૂપિયા ટેન્કર પડે રહ્યું। એ માટે સાહસ કરી દિવસમાં 1-2 નખાવરાઈએ અમે। પ્રજાપતિ લક્ષ્મણભાઈ કરશનભાઈ, ગામ ફતેપુર, તાલુકો પાલનપુર। 25 થી 30 ઢોર છે, પણ એમને પાણી પણ પીવા નથી। અમે હવાડા પણ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે। ટેન્કરને પણ બહુ પૈસા થાય છે। અત્યારે એમાં પશુપાલનમાંથી કોઈ પાલવે એમ નથી, પાણી નથી તે। લીલા ઘાસચારા માટે અમે ચોમાસામાં નિર્ભર રહીએ છીએ। અમારે 1000-1200 ફૂટ કરો તો પાણી મળે તો મળે, નહીં તો મળતું નથી। અમારે ખેતી ચોમાસા પર જ નિર્ભર છે। ચોમાસામાં વરસાદ આવે તો ખેતી થાય, નકર ના થાય। પાણી નથી, પશુપાલન કરો છો કે? પાણી નથી તો પણ પશુપાલન કરવું પડે છે અમારે ઘર પૂરું કરવા, ગુજરાન ચલાવવા માટે। પ્રજાપતિ મિલનભાઈ ભગવાનભાઈ। વડગામ અને પાલનપુરનો પંથક એટલે ધાનધાર પંથક કહેવાય છે, પરંતુ આ ધાનધાર પંથકમાં પાણીની જ અછત છે, જેને કારણે ખેડૂતો અને પશુપાલકો ખેતી છોડી રહ્યા છે અને પશુપાલન છોડી રહ્યા છે। પાણીના તળ ઊંડા ગયાની સાથે સાથે પાણીનો કોઈ વિકલ્પ નથી, એટલે હવે પાણી વગર ખેડૂતો ખેતી કરી શકે તેમ તે પરિસ્થિતિ નથી। જો નર્મદાના પાણી કર્માવત તળાવ અને અન્ય તળાવમાં નખાય તો જ ખેડૂતોને ખેતી અને પશુપાલન માટે એક વિકલ્પ મળી શકે। 2.5 વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ રેલી કરી હતી, આંદોલન કર્યા હતા અને છેલ્લા 2.5 વર્ષથી આ માંગણી ચાલુ છે કે કર્માવત તળાવ નીચે સરકારી મંજૂરી આપી છે તેનું કામ જલ્દીથી શરૂ થાય અને જો આ કામ શરૂ થાય તો તેમાં પાણી નખાઈ શકે અને ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકે। મારું નામ નટવરસિંહ ગોદરજી પરમાર, રહેવાસી ફતેપુર। મારી ઉંમર વર્ષ 65। જ્યારે હું 65 વર્ષથી આટલી ઉંમર થઈ ત્યારે પહેલાં જે પાણીના તળ ઊંચા હતા, જ્યારે એક ત્યાં પાણીનો આવરો હતો, બધું હતું, જ્યાં વર્ગ ઊંડા કાંઠા આવ્યા એમ આ પાણીના તળિયા ઊંચા ગયા। અત્યારે મારા અહીંયા 9 મેં બોર કર્યા। એક બોરના અંદર ઓછામાં ઓછા 70,000 ખર્ચો થયો।
એવા અમે 9 થી 10 બોર કર્યા, લાખો રૂપિયા મારા ઉપર ખર્ચો અમે કર્યો, પણ આ સુધી અમે પાણી વગર રહ્યા. જ્યારે આ સુધી અમે વડગામ તાલુકાની અંદર અમારા લાભ મળે એટલા માટે કર્માવતના પાણી રોકવા માટે અમે મિટિંગ રખાવી. એ મિટિંગની અંદર અમે પાલનપુર જઈને કલેક્ટર ઓફિસ સાહેબને રેલી કાઢી અને અમે આવેદનપત્ર આપેલું, પણ અમને આ સુધી કેટલાય 2 વર્ષ થઈ જવાયા, પણ આ સુધી અમને કોઈ લાભ મળ્યો નથી. જો કર્માવતની અંદર પાણી નંખાય તો અમારા તળ જે ઊંચો હતા એ અધ્ધર આવી જાય, કારણ નેચર જો 200 ફૂટથી પથ્થર ચાલુ થઈ જાય છે, એટલે નેચર જો તો પાણી આવતું નથી અને ઉપરના પાણી સુકાઈ જાય છે. એટલે અત્યારે અમે જે 4 ઢોર પશુપાલન પહેલાં વધારે રાખતા, અત્યારે ઓછા રાખ્યા, પણ 4 જે અમે વેચાથી લાવી અને ઢોરોને નાખીએ છીએ, જે ઠેકાઓ ઉપર જે બહારનું રાજસ્થાન આવે કે ક્યાંથી ચાર આવે છે, એ ચાર બધી ખરાબ આવે, આકડા હોય, આવોલ હોય કે પુંવાડિયા હોય, એ મિક્સ ચાર ખવડાય અને અમે ઢોરોને રાખીએ. અંદર પથરી આવે કે ગમે તે, ઢોરોને અમારે પણ ખૂબ નુકસાન થાય છે. એટલે અમારે પશુપાલનમાં જો લીલું ચારવું હોય, ઘાસચારો હોય તો થોડું દૂધમાં ફેર પડે, હુકી ચારમાં દૂધ વધતું નથી હોતું. એટલે અમે દોથીવાળા ડેમમાં પાણી નાખે તો એ પાટણમાં લાભ થાય, અને જ્યારે ખેરાલુમાં પાણી નાખે એ મુકેશમાં પાણી નાખે એ ખેરાલુમાં લાભ થાય. એમાં અમારા વડગામ તાલુકા અને પાલનપુર તાલુકાના 2 તાલુકા વચ્ચેના બધા કોઈ પણ લાભ થાય એમ નથી. તો મહેરબાની કરી જે સરકારને જે કુણીએ ગોળ ચોંટાડ્યા વગર ડાયરેક્ટ જો કર્માવતમાં પાણી નાખે તો અમને બહુ મોટો લાભ થાય એમ છે. પશુપાલકને અમારે એના માટે ખવડાવવા માટે અમને ખૂબ ખોફ પડે છે. એટલે જેમ બને જો પાણી આવે તો અમારે ઘાસચારા તો સુધરે ને થોડા ઘણા નોખવા માટે ચાર મળી રહે, પણ અમે હાલ ઘઉં કે બાજરી વેચાય અમે ખાઈએ, ઢોરોને પણ પશુપાલકોને ખાવા માટે વેચાત લાવવું પડે છે. એટલે અત્યારે ખર્ચા પ્રમાણે અમે મોંઘવારી પ્રમાણે પહોંચી શકતા નથી, કારણ મોંઘવારી દાડે વધવા મળી છે, એમ અમે કોઈ લાઈને મૂકવું પડે છે. એટલે ખવડાવવું શું ખાવું શું એ મેન મુશ્કેલી અમારા ઉપર બેઠવી પડે છે. હું ચંદનસિંહ ભીમસિંહ ગામ ફતેપુર. અમારા ફતેપુર ગામ તથા પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા ગયેલા છે, અને એના માટે અમે કર્માવતમાં પાણી નાખવા માટેની સરકારમાં રજૂઆતો કરેલી અને રેલી પણ કાઢેલી. 25,000 માણસોની રેલી કાઢેલી અને સરકારે બોય દિલી કે તમારા કર્માવતમાં મોકેશ્વર થઈને પાણી નાખવામાં આવશે. મોકેશ્વર જો પાણી નાખવામાં આવે તો એ પાટણ તાલુકામાં અને ખેરાલુ તાલુકાનો લાભ થયો છે. અમારા પાલનપુર વડગામને કોઈ લાભ નથી. માટે કર્માવતમાં પાણી નંખાય તો પછી અમને એનો પાણી તળ ઊંચા આવે, મુમદસીમાં નદીમાં પાણી આવે તો અમારે પાણી તળ ઊંચા આવે. હાલ અહીંયા બહુ પાણીનો વિકટ પ્રશ્ન છે કે હાલ ખેતી કરવામાં બહુ તકલીફ છે અને ખેતીમાં પાણી ચાલતું નથી. અને જો કદી નહેરો ચાલુ કરવામાં આવે કર્માવતમાંથી તો પછી પાણી તળ ઊંચા આવે, એ સિવાય હોય કોઈ ધંધા ને કોઈ ફેક્ટરી નથી. આ લગભગ 300 ગામડાઓની વસ્તીને અહીંથી હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ, ઉપર રજૂઆત કરી, ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરી છે, CR પાટીલને રજૂઆત કરી છે, પણ હજુ સુધી કર્માવતમાં પાણી આવ્યું નથી. તળાવો ભરવાની વાતો કરી હતી પણ તળાવો કોઈ ભર્યા નથી, ખાલી લોલીપોપ આલ્યો છે અને હજુ સુધી અમારે કોઈ કામ થયા નથી. એટલે હોમી ચૂંટણીઓ આવે છે એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારું કામ જલ્દીથી થાય, તળાવો ભરાય, કર્માવતમાં પાણી નંખાય એની વ્યવસ્થા થાય એવી અમે વિનંતી કરીએ છીએ. બનાસકાંઠામાં જીવાદોરી સમાન 3 ડેમ છે, દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ, પરંતુ આ 3 ડેમમાંથી એક પણ ડેમનું પાણી પાલનપુર અથવા વડગામને કામ લાગી શકે તેમ નથી. અને એનું કારણ એ છે કે દાંતીવાડા ડેમનું પાણી પાટણ તરફ જાય છે અને સીપુ ડેમનું પાણી ડીસા અને ધાનેરાને અપાય છે, ત્યારે મુક્તેશ્વર ડેમનું પાણી સિદ્ધપુર અને ખેરાલુને અપાય છે. એટલે પાલનપુર અને વડગામ તાલુકા માટે તો કોઈ વ્યવસ્થા જ નથી. સાથે સાથે ડેમોમાં પાણીના લેવલ પણ ઘટ્યા છે, એટલે આગામી ઉનાળાની સિઝનમાં તો સિંચાઈનું પાણી શક્ય જ નથી. ત્યારે આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હવે ખેડૂતોનો આધાર નર્મદાના પાણી પર છે.